An interview with અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. Beginning with the Turtle Walk, a move to save turtle, walk eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરોન્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFIની સ્થાપના કરી. ચેન્નઈમાં ટર્ટલ વોક, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂ કરી આજે અરુણ અને તેના સ્વયંસેવકોના જૂથે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના દરિયાકિનારાઓ અને બીજા જળાશયો સાફ કર્યા છે. The team cleans lakes, beaches and zoos, plants trees, educates through street plays and also makes environment-friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. આ જૂથ તળાવ, દરિયાકિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, વૃક્ષારોપણ કરે છે, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. તેને લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. મને ખૂબ દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવું હતું. મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. આ મારી પહેલી પ્રવૃત્તિ. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study, time and activism? તમારા માતા-પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ? I have supportive parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into action. મને હંમેશા સમર્થન આપનાર મારા માતા-પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી અને મેં પણ મારા માતા-પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી. હું જે કંઈ કરતો તે વિશે તેમને બધી માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેમની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or
arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist. I am an environmentalist. I have learned so much by doing this work. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે શીખવ્યું. તેમણે મને વિનમ્રતા પણ શીખવી, જેથી હું અહંકારી અથવા દંભી ન થઈ જાઉં અને હું આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયો છું તેવું વિચારવા ન લાગું. તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી. હું એક પર્યાવરણવાદી છું. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ plenty of green cover and both were home to several other life forms. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. It is so positive. We have a lot to learn from them. મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળો બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. આથી મને સમજાયું કે તેમનું મહત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે, આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. પ્રાણીઓ સ્વતંત્ર છે, તેમનો ખોરાક જાતે શોધી લે છે અને હંમેશા કાર્ય હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ નથી કરતા. આ બધું કેટલું હકારાત્મક છે. આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you waited before you arrived at your decision? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? It is always good to decide in favor of what you really love to do. I quit my job at Google, but I still keep in touch with my friend there. So, only my duties at Google have come to an end, not my emotional bond. તમને જે કામ કરવાનું ખરેખર ખૂબ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. મેં ગૂગલની નોકરી છોડી, પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. એટલે ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ છે, મારા ભાવનાત્મક સંબંધો નહીં. I understood that I had to the job at that minute in 2010, or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environment damage was happening on such a large scale. I wanted to do something, and that something needed my full attention. So, I left Google for EFI. 2010ની તે ક્ષણે જ મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. મારે કંઈક કરવું હતું અને તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. તેથી EFI માટે મેં ગૂગલ છોડ્યું. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? Everything from a diaper to worn out slippers. We find everything in our lakes. This is so disturbing because it is water and water basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area
and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. બાળોતિયાથી માંડીને જૂના ચંપલ સુધી બધું જ આપણા તળાવોમાં મળે છે. આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી તો જીવન છે. આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. How many days does it take to clean a large lake? Do you use any special equipment for cleaning and safety? એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. We have our tools like rakes and spades. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાર સરંજામનો ઉપયોગ કરો છો? શું તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? We wear nose masks, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage trucks. We also use heavy machinery like lake mowers and pokelane to desilt the lake and clear the weeds and shrubs that are harmful. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ પણ કરીએ છીએ. What, in your opinion, can children and young adults do for the environment? What could be the small beginning by all of us in terms of protecting the environment? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે છે? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? Firstly, we should all stop throwing trash outside our home. Next, we should reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food junks, all this end up in lakes and they come from our homes. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. પહેલાનું બંધ કરવું જોઈએ. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે કામ કરવા માટે સ્વાગત છે. How much time do school-going children need to devote in, say, a week for an environment cause? શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours of Sundays and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. વીકેન્ડમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે
પૂરતી છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર fellowships to interested students. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists, and scientific researchers. We give them training in these areas and get them actively involved in all our work. Our youngest volunteer is in class 3. હા, રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે.